हरिओम नमस्ते विद्यार्थी मित्रों। आज આપણે વિષય ગુજરાતીનો જોઈશું બરોબર ગુજરાતી 1 આજે આપણે વિષય ગુજરાતી 1 નો જોવાનો છે જેમાં પાઠ 10મો ચાલે છે મૂરખના સરદારો પાઠ 10 મૂરખના સરદાર। હવે આગળના દાસમાં આપણે મુદ્દાસર પ્રશ્નો જોઈ લીધા હતા બરાબર ને। આગળના દાસમાં આપણે પાઠ 10 ના એક વાક્યના પણ પ્રશ્નો જોઈ લીધા છે અને મુદ્દાસર પ્રશ્નો હતા એ પણ લખાવી દીધેલા છે। આજે આપણે ખાલી જગ્યા જોઈશું। તો पहले सूचना मारीशू मुद्दासर प्रश्न लखाई गया है एना नीचे थी खाली जग्या पूरो। पहली खाली जग्या है अकबरे खाली जग्या ने 6 मूर्खना 6 मूर्खाओ शोधीने 6 मूर्खाओ शोधीने हाजर करवानो हुकम कर्यो। तो अकबरे कोने कह्युं तो 6 मूर्खना सरदारो शोधीने लाववानो तो बीरबल ने कोने सौंप्युं तो ए काम बीरबल ने। तो आपणे खाली जग्या शुं आवशे बीरबल। खाली जग्या शुं आवशे पहले खाली जग्यामां बीरबल कारण के अकबरे कोने काम सौंप्युं के 6 मूर्खना सरदारोने शोधीने लाववानुं छे तो बीरबलने काम सौंप्युं हतुं એટલા માટે ખાલી જગ્યા શું આવશે બીરબલ। બીજું છે બીરબલે કાદવમાં પડેલા માણસને તેની ખાલી જગ્યા પકડીને ઊભો કર્યો। તો બીરબલે કાદવમાં પડેલા માણસને તેની ખાલી જગ્યા પકડીને ઊભો કર્યો। તો શું પકડીને ઊભો કર્યો તો એનો હાથ પકડ્યો તો હાથ પકડ્યો નતો। શું પકડ્યું તો ચોટલી। શું પકડીને ઊભો કર્યો તો કે એના માથાની ચોટલી। તો આપણે અહીંયા શું લખવાનું ચોટલી પકડીને કારણ કે હાથ પકડવાની ના પાડી હતી ને જે કાદવમાં માણસ પડી ગયો હતો એને હાથ પકડવાની ના પાડી એને શું કહ્યું કે તમે પહેલા મને મારા માથા પરની ચોટલી પકડીને કે ઊભો કરો। એટલે શું પકડીને ઊભો કરવાનું કહ્યું તો કે છે ચોટલી। ત્રીજી ખાલી જગ્યા છે બીરબલે રસ્તામાં ફાનસ હેઠળ એક માણસને ખાલી જગ્યાની વીટી શોધતો
જોયો. તો બિરબલે રસ્તામાં ફાનસ હેઠળ એક માણસને કઈ વીંટી શોધતો જોયો તો? સોનાની વીંટી હતી કે હીરાની વીંટી હતી? તો કઈ ફાનસ હેઠળ કઈ હતી વીંટી? જ્યારે એક માણસ હતો જે મૂરખનો સરદાર, એ જે ફાનસ આગળ કઈ વીંટી શોધતો હતો? તો કે સોનાની. અને જો રેતીના ઢગલામાં પૂછાય તો હીરાની વીંટી આવે. બરોબર? તો આપણને અહીંયા શું કીધું છે? ફાનસ હેઠળ કીધું છે. તો ફાનસ હેઠળ કીધું છે એટલા માટે અહીંયા સોનાની લખીશું. સોનાની વીંટી શોધતો જોયો. અને એવું કીધું હોય કે રેતીના ઢગલામાં કઈ વીંટી શોધતો હતો? તો રેતીના ઢગલામાં હીરાની આવશે. ખાલી જગ્યા 4. પાંચમો મૂરખનો સરદાર. પાંચમો મૂરખનો સરદાર ખાલી જગ્યા હતો. હવે પાંચમો મૂરખનો સરદાર કોણ હતું? તો કે છે બિરબલ. બરાબર? પહેલો કોણ હતું? ઘોડેસવાર. બીજું કોણ હતું? તો કે કાદવમાં પડેલો માણસ. ત્રીજું તો કે સોનાની વીંટી શોધતો માણસ. ચોથો તો કે હીરાની વીંટી શોધતો માણસ. અને પાંચમો બિરબલ. અને છઠ્ઠો, અહીંયા 5ની જગ્યાએ છઠ્ઠો પૂછ્યો હોય તો અકબર આવે. અહીંયા આપણને પાંચમો પૂછ્યો છે એટલા માટે બિરબલ આવશે. આ ખાસ ધ્યાન રાખવાનું. બિરબલ. છઠ્ઠો કીધું હોય કે છઠ્ઠો મૂરખનો સરદાર ખાલી જગ્યા હતો તો અકબર. બરોબર? આ આપણી ખાલી જગ્યા. હવે આગળ ખરા ખોટા. નિશાની કરો. આપેલ વાક્યોમાં ખરા છે કે ખોટા એની નિશાની કરો. પહેલું વાક્ય છે હોશિયાર માણસોને એ બોલે ચાલે તે પરથી પકડી શકાય. જે હોશિયાર હોય એ હોશિયાર માણસોને તો બોલે ચાલે તે પરથી પકડી શકાય છે. તો સાચું કે ખોટું? તો સાચું છે. માણસના બોલવા ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ કેવી છે. બરોબર? એટલે આ વાક્ય કેવું આવશે? સાચું. 2 નંબર, કાદામાં પડેલો માણસ બે હાથ જોડીને એને બેઠો કરવા વિનંતી કરતો હતો. શું કહ્યું છે આપણને? કે કાદવમાં પડેલો માણસ બે હાથ
કરતો હતો. તો જે માણસ કાદવમાં પડી ગયો હતો એ માણસ એને હાથ જોડતો તો નહોતો જોડતો, એ તો એના હાથ કેવા આમ સીધા બે હાથ પહોળા જ રાખતો હતો. બરોબર, જે કાદવમાં માણસ પડ્યો તો એના હાથ કેવા પહોળા જ રાખેલા હતા. એ હાથ જોડીને બેઠો થવા માટે વિનંતી કરતો હતો નહીં, પરંતુ એના હાથ પહોળા રાખીને એ બિરબલને કહેતો હતો કે મને મારી ચોટલી પકડીને કહે છે ઊભો કરો. એટલે આ વાક્ય કેવું થશે? ખોટું. બરોબર, બે હાથ એના જોડેલા હતા નહીં, બે હાથ એના પહોળા જ હતા. ત્રીજા નંબરનું વાક્ય છે સોનાની વીંટી દૂર અંધારા ખૂણામાં પડી ગઈ હતી. અંધારા ખૂણામાં પડી ગઈ હતી. તો વાક્ય સાચું કે ખોટું? સોનાની વીંટી હતી એ દૂર અંધારામાં પડી ગઈ હતી, તો સાચું વાત છે. જે મૂરખનો સરદાર હતો એ દૂર અંધારા ખૂણામાં જ પડી ગઈ હતી, પરંતુ તેમ છતાંય એ જ્યાં પડી હતી ત્યાં નહોતો શોધતો, અને જ્યાં ફાનસનું અંજવાળું હતું ત્યાં બધા લોકોને શોધવા માટેનું કહેતો હતો. એટલે સોનાની વીંટી ક્યાં પડી ગઈ? કે દૂર અંધારા ખૂણામાં પડી ગઈ હતી. એટલા માટે ખૂણામાં પડી ગઈ હતી, એટલે આ વાક્ય સાચું થશે. ચોથા નંબરનું વાક્ય છે છઠ્ઠો મૂરખનો સરદાર બિરબલ પોતે હતો. હમણાં જ ખાલી જગ્યામાં આવી ગયું. પાંચમો મૂરખનો સરદાર એ બિરબલ હતો. છઠ્ઠો મૂરખનો સરદાર કોણ હતું? તો અકબર. આ ખાલી જગ્યા શું પૂછ્યું છે? છઠ્ઠો મૂરખનો સરદાર બિરબલ પોતે હતો. એટલે આ વાક્ય શું થશે? ખોટું. શું થશે? ખોટું. બરાબર, છઠ્ઠો મૂરખનો સરદાર એ અકબર હતો, બિરબલ હતો નહીં. હવે આગળ નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. બરાબર, આપેલ વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. પહેલું વાક્ય છે જેવો હુકમ નામદાર. ઉત્તરણ જિલ્લામાં જેવો હુકમ નામદાર. તો આ વાક્ય જે છે એ કોણ બોલતું હતું? જેવો હુકમ નામદાર. એ કોણ બોલે છે?
તો બિરબલ હોય છે, બિરબલ બોલે છે અને કોને કહે છે? અકબરને. શું કહે છે? જેવો હુકમ નામદાર. તો આ વાક્ય બિરબલ હોય છે, બિરબલ બોલે છે અને અકબરને કહે છે. આ વાક્ય બિરબલ બોલે છે અને અકબરને કહે છે. બરાબર. બીજું છે, પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? અવતરણ ચિહ્નમાં અને પ્રશ્ન પૂછે છે. પણ ઘોડા ઉપર મૂકતા શું થતું હતું એટલે પ્રશ્ન ચિહ્ન. બરોબર. તો આ વાક્ય હોય છે એ વાક્ય કોણ બોલે છે? તો બિરબલ હોય છે. એ બિરબલ કોને કહે છે? ઘોડે સવારને. કોને કહે છે? ઘોડે સવારને. પણ કે ઘોડા ઉપર મૂકતા શું થતું હતું? તો લખીશું અહીંયા જવાબમાં, આ વાક્ય બિરબલ બોલે છે અને કોને કહે છે? ઘોડે સવારને. તો ઘોડે સવારને કહે છે. ત્રીજું વાક્ય, ભાઈ મને પેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. શું છે ત્રીજું વાક્ય? કે ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. તો આ વાક્ય હોય છે એ કોણ બોલે છે? કે ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. તો કે કાદવમાં પડેલો માણસ એ બોલે છે. કાદવમાં પડેલો માણસ હોય છે, બોલે છે ને. એટલે કે છે કાદવમાં પડેલો માણસ હોય છે, બોલે છે અને કોને કહેતો હોય છે? બિરબલને. કોને કહે છે? બિરબલને. તો લખીશું અહીંયા, આ વાક્ય કાદવમાં પડેલો માણસ બોલે છે અને બિરબલને કહે છે. બિરબલને કહે છે. બરોબર. જોઈ લઈએ પહેલા. પહેલું વાક્ય છે કે જેવો હુકમ નામદાર. તો આ વાક્ય કોણ બોલે છે? તો કે આ વાક્ય બિરબલ બોલે છે અને અકબરને કહે છે. બીજું વાક્ય છે, પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? તો આ વાક્ય કોણ બોલતું હોય છે? બિરબલ. બિરબલ હોય છે, બિરબલ કહે છે કે પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? તો કે આ વાક્ય બિરબલ બોલે છે અને ઘોડે સવારને કહે છે. ત્રીજું વાક્ય છે, ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. તો આ વાક્ય કાદવમાં પડેલો માણસ બોલે છે અને બિરબલને કહે છે. આ વાક્ય કોણ બોલે છે? કાદવમાં પડેલો માણસ. કોને કહે છે? બિરબલને કહે છે. બરોબર. હવે આગળ 4 નંબર,
4 નંબર છે કેટલું ગુમાન બાદશાહનું અપમાન બિરબલને સજા થવી જોઈએ. કેટલું ગુમાન ઉદ્ગાર ચિહ્ન છે બાદશાહનું અપમાન બાદશાહનું અપમાન બિરબલને સજા થવી જોઈએ. બિરબલને સજા થવી જોઈએ. બરોબર. કેટલું ગુમાન બાદશાહનું અપમાન બિરબલને સજા થવી જોઈએ. તો આ વાક્ય હોય છે એ વાક્ય કોણ બોલે છે તો કે એક રાજાનો જે દરબારી હોય છે એ દરબારી બોલે છે. કોને કહે છે તો અકબરને. કોને કહે છે દરબારી બોલે છે અને અકબરને કહે છે કે બિરબલને સજા થવી જોઈએ. લખીશું એ જવાબમાં આ વાક્ય દરબારી બોલે છે અને અકબરને કહે છે. આગળ પાછું પાંચમું વાક્ય છે પણ આ તો 4 જ છે મેં તને 6 મૂર્ખા લાવવાનું કહ્યું હતું. પણ આ તો 4 જ છે. પણ આ તો 4 જ છે મેં તને 6 કૌંસમાં લખવાનું મૂર્ખા લાવવાનું કહ્યું હતું. પૂરું. તો આ વાક્ય કોણ બોલતું હતું પણ આ તો 4 જ છે મેં તને 6 લાવવાનું કહ્યું હતું. તો આ વાક્ય કોણ કહે છે તો અકબર હોય છે એ બોલે છે. અને કોને કહે છે બિરબલને. કોને કહેતો હોય છે બિરબલને. તો લખીશું અહીંયા આ વાક્ય અકબર બોલે છે અને બિરબલને કહે છે. છઠ્ઠું આ 4 તો આપ નામદારે જોયા પાંચમો હું. આ 4 તો આપ નામદારે જોયા પાંચમો હું. છઠ્ઠું પેલા વાક્ય લખીએ આ 4 તો આપ નામદારે જોયા પાંચમો હું. તો આ વાક્ય કોણ બોલે છે આ 4 તો આપ નામદારે જોયા પાંચમો હું. તો આ વાક્ય હોય છે બિરબલ હોય છે. બિરબલ બોલે છે. કોને કહે છે અકબરને. લખીશું આ વાક્ય બિરબલ બોલે છે
છે. 7 નંબર છે એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું છે. એણે ટકોર કરીને પણ ખરી વાતનું ભાન કરાવ્યું છે. તો આ વાક્ય કોણ બોલતું હોય છે? એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું છે. તો આ વાક્ય અકબર બોલે છે અને બિરબલને કહે છે. એણે ટકોર કરીને પણ ખરી વાતનું ભાન કરાવ્યું છે. આ વાક્ય અકબર બોલે છે. દરબારીઓને કહે છે. બિરબલને નહીં, અંદર બધા દરબારી બેઠા હોય છે, બધા દરબારીઓને કહેતા હોય છે ને કે એને ખરી વાતનું મને ભાન કરાવ્યું છે, એટલે કે દરબારીઓને કહે છે. બરાબર. આપણે અહીંયા એક કોણ બોલે છે, કોને કહે છે, પૂરા થઈ ગયા. બરાબર. 7 વાક્યો છે, 7 વાક્ય લખી દીધા. હવે પછીના તાસમાં આપણે આગળ એક ટૂંક નોંધ છે, એ ટૂંક નોંધ જોઈશું. બરાબર.